નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 26 મે 2025 ને સોમવારે આવતી વૈશાખ મહિનાની અમાસ વિશે વાત કરીશું, એટલે કે સોમવતી અમાસ વિશે વાત કરીશું. આ દિવસનો મહિમા, વિધિ, વ્રત કથા સાંભળીશું. આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા કાર્યો કરવા અને આજના દિવસે વ્રત કરવાનું ફળ શું છે, વ્રત કેવી રીતે કરવું જોઈએ, સંપૂર્ણ માહિતી જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. મિત્રો, અમાવાસ્યાની તિથિ એટલે કે પિતૃ દેવતાનું સ્મરણ, તેમનું પૂજન કરવાની શુભ તિથિ. આજે પિતૃનારાયણ માટે આપણે જે પણ કંઈ કમાઈ છે તેમાંથી અમુક હિસ્સો કાઢીને દાન પુણ્ય કરાય છે. પિતૃ દેવતાનું સ્મરણ થાય છે તથા તેમના ઋણ કર્જમાંથી મુક્તિ માટે તથા તેમના કલ્યાણ અને મુક્તિ માટે અને આપણા પણ કલ્યાણ માટે આજે પિતૃ નિમિત્તે કંઈ ને કંઈ કાર્ય કરાય છે, કે જેમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન, પીપળાના વૃક્ષની પૂજા અને દાન પુણ્યનું કાર્ય કરવામાં આવે છે. આ સિવાય સોમવતી અમાવસ્યાની તિથિ એટલે કે મહાદેવનું પણ સ્મરણ કરવાનો દિવસ. આજે મહાદેવનું ધૂપ, દીપ, નૈવેદ્ય, બિલપત્ર, ભાંગ, ધતુરો, ગંગાજળ, કાચું દૂધ, મધ, શર્કરા અનેક વસ્તુઓથી પૂજન થાય છે, અભિષેક થાય છે. આજે વૈશાખમાં સોમવાર અને અમાવસ્યાનો શુભ સંયોગ છે. આમ તો આજે દર્શ અમાસ છે, એટલે કે સોમવારે અને મંગળવારે બંને દિવસ અમાસ રહેવાની છે, કેમ કે અમાસમાં રાત્રિનું મહત્વ હોય છે અને સોમવારે રાત્રે અમાસની તિથિ આવે છે, એટલે સોમવતી અમાસ રહેવાની છે અને મંગળવારે પણ અમાસની તિથિ રહેવાની છે. જ્યારે જેઠ મહિનાની એકમની તિથિનો ક્ષય થવાનો છે, એટલે જેઠ મહિનો બીજની તિથિથી શરૂઆત થશે. આજે સૂર્યનારાયણ દેવને સવારે અર્ધ્ય અપાય છે. તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચપટી કંકુ, ચપટી ચોખા, ચપટી ખાંડ નાખીને અર્ધ્ય આપવું. જો સૂર્યનારાયણના દર્શન ન થાય તો પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભગવાન સૂર્યનારાયણનું મનમાં સ્મરણ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરીને અર્ધ્ય આપી શકાય છે. આજે જરૂરિયાતમંદ લોકોને દાન પુણ્યનું કાર્ય કરાય છે. સુપાત્ર બ્રાહ્મણને ભોજન કરાવાય છે. સીધું સામગ્રી પણ અપાય છે. પશુ પક્ષી આદિની સેવા કરવી જોઈએ. આપણી જે પ્રમાણે શક્તિ હોય તે રીતે સોમવતી અમાસના દિવસે જે પણ કંઈ શુભ કાર્ય થાય, ધાર્મિક કાર્ય થાય, તે આજના દિવસે કરવું જોઈએ. હાલમાં જો કોઈ મૃત્યુ પામ્યું હોય, તેની કોઈ ઈચ્છા અધૂરી હોય, આ સોમવતી અમાસના દિવસે પૂર્ણ કરવી જોઈએ, કે જેનું વિશેષ મહત્વ છે. જો આપણા ઘરની નજીક ક્યાંય પીપળો હોય તો ત્યાં જે પાણી રેડવા જવું જોઈએ. તો વળી કેટલાક લોકો આ દિવસે પીપળાના વૃક્ષનું દૂધ, જળ, ફૂલ, ચોખા, ચંદન અનેક વસ્તુઓ દ્વારા પૂજન કરે છે, કે જેનાથી આપણે પિતૃ આત્માને શાંતિ મળે છે. સોમવતી અમાવસના દિવસે પીપળાની જેટલી વખત પરિક્રમા કરીએ એટલી વખત કોઈને કોઈ શૃંગારની વસ્તુ અર્પિત કરીને પ્રદક્ષિણા કરવી જોઈએ. અને પછી એ શૃંગારની વસ્તુ કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને જો આપવામાં આવે છે તો કહેવાય છે કે તે વ્યક્તિને પિતૃઓના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે. આજના દિવસે તુલસીજીની 108 પરિક્રમા કરવામાં આવે છે, કે જ્યારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ એ મંત્ર બોલવો જોઈએ, કેમ કે ભગવાનને તુલસી અતિ પ્રિય છે અને પ્રદક્ષિણા કરતી વખતે જો આપણે તેમના નામનું સ્મરણ કરીએ છીએ તો ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે. આજના દિવસે ઘણી સ્ત્રીઓ પોતાના પરિવારની રક્ષા માટે, પોતાના બાળકોના સુખાકારી જીવન માટે આ સોમવતી અમાસનું વ્રત પણ કરે છે. આજના દિવસે ઉપવાસ પણ થઈ શકે, એકટાણું પણ થઈ શકે છે. જે રીતે વ્રત થાય તે રીતે કરવું જોઈએ. જે ઘરમાં પિતૃદોષ હોય ત્યાં સમયાંતરે બીમારીઓ આવતી જાય છે અને તે ઘરમાં રહેતા વ્યક્તિઓ બીમાર વધુ પડતા હોય છે. તેમજ તે ઘરના બાળકો હંમેશા ઝઘડતા હોય અને આ દોષના કારણે જ દંપતીને સંતાન સુખમાં પણ વિલંબ થાય છે. આ પિતૃદોષના લીધે કોઈ પણ કાર્યમાં સારું પરિણામ પણ મળતું નથી. ધન ખર્ચ વધવા લાગે છે. આવક કરતાં જાવક વધે છે. એટલે વ્યક્તિ પૈસાના અભાવને લીધે ધીરે ધીરે નિર્ધન અને ગરીબ થવા લાગે છે.
તો પિતૃદોષને દૂર કરવા માટે આજના દિવસે પિતૃઓનું ધ્યાન ધરીને પીપળાના વૃક્ષની ફરતે કાચું સૂતર, ગંગાજળ, કાળા તલ, ચોખા અને ફૂલ ચઢાવવા જોઈએ. ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. પિતૃ સૂક્ત અથવા પિતૃ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. સોમવતી અમાસના દિવસે સૂર્યદેવને પ્રણામ કરીને તાંબાના લોટામાં લાલ ચંદન, ગંગાજળ, શુદ્ધ જળ ઉમેરીને ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરીને 3 વાર અર્ધ્ય આપવું જોઈએ. અમાસના દિવસે દક્ષિણાભિમુખ થઈને દિવંગત પિતૃઓને પિતૃ તર્પણ કરવું જોઈએ. આપણા પાણિયારે પિતૃઓ માટે આજે એક દીવો પણ કરવામાં આવે છે. જો આવું આજના દિવસે કરાય છે તો કહેવાય છે કે પિતૃદોષ ઘટે છે અને આપણા ઉપર તેમની કૃપા થાય છે. કહેવામાં આવે છે કે આ તિથિ ઉપર પિતૃ ધરતી પર આવે છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે. એટલા માટે આ તિથિ પર પૂર્વજો માટે પ્રાર્થના કરવામાં આવે છે. પિતૃની પૂજા થવાથી આ સોમવતી અમાસને શ્રાદ્ધ અમાસ પણ કહેવાય છે. પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની સાથે આપણા પૂર્વજનો, આપણા પિતૃઓનો પણ વાસ માનવામાં આવે છે. એટલા માટે આજે પીપળાને જળ અર્પણ કરીને ત્યાં નીચે ઘીનો આપણા પિતૃ માટે દીવો પણ પ્રગટાવવામાં આવે છે. આજના દિવસે પોતાના પૂર્વજોનું ધ્યાન ધરીને ગાયને લીલું ઘાસ ખવડાવવું અથવા ઘરે જે ભોજન બનાવ્યું હોય તેની એક થાળી ગાયને ખવડાવવામાં આવે છે. ગાયને ચારો ખવડાવવામાં આવે છે કે જેનાથી પણ પિતરો પ્રસન્ન થાય છે અને તેમાં રહેલા 33 કોટી દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. અમાસના દિવસે માણસો ઘણું દાન પુણ્ય કરતા હોય છે. તો શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ આ દિવસે કરેલ દાન વ્યક્તિને અનેક ગણું થઈને પાછું પણ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. આથી જ અમાસના દિવસે પીપળાના પર્ણને પૂજવાથી બધા જ દેવોની આરાધનાનું ફળ પણ મળે છે. અને આપણે ત્યાં સોમવતી અમાસનું ભજન પણ છે, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તો આ ભજન આપણી ચેનલમાં મૂકેલું છે, તો આપ સોમવતી અમાસના દિવસે અમારી સાથે જરૂર સાંભળજો. કહેવાય છે કે સોમવતી અમાસના દિવસે સવારે સૂર્યોદય પહેલાં જો પીપળાને જળ અર્પણ કરવામાં આવે છે તો શનિ દોષમાંથી પણ મુક્તિ મળે છે. એમ પણ વૈશાખ માસની અમાસ છે તો શનિ જયંતી પણ છે. તો આજના દિવસે પિતૃદેવ અને ત્રિદેવની સાથે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. શનિદેવ મંદિરે જઈને ત્યાં તેલ ચડાવવું જોઈએ, કાળા રંગનું કપડું ચડાવવું જોઈએ. તે મંદિરે જઈને આપણે યથાશક્તિ પ્રમાણે દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ. તન, મન, ધન જે પ્રમાણે સેવા આપી શકીએ તે પ્રમાણે સેવા આપવી જોઈએ. અને આવી રીતે આજના દિવસે આ શુભ કાર્યો કરીને સોમવતી અમાસનું અનેક ગણું પુણ્ય મેળવી શકાય છે. તો અત્યાર સુધી આપણે સાંભળ્યું સોમવતી અમાસનું મહાત્મય, આ દિવસે કરવામાં આવતા કાર્યો, શું કરવું શું ન કરવું, અને આ દિવસે કેવી રીતે વ્રત કરવું અને કયા પુણ્યના કાર્યો કરવા. તો હવે આપણે સોમવતી અમાસની વ્રત કથા સાંભળીશું કે જે સાંભળ્યા વગર આ સોમવતી અમાસનું વ્રત હંમેશા અધૂરું રહે છે. તો સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ સોમવતી અમાસની કથા સાંભળે. તો બોલે વિષ્ણુ ભગવાન કી જય, પિતૃદેવ કી જય. કાંચી નગરીમાં ધર્મવાળો અને મહાપ્રતાપી એક રત્નસન એમ નામે રાજા રહેતો હતો કે તે ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો. એ નગરીમાં એક દેવસ્વામી નામે બ્રાહ્મણ હતો અને તેને ધનવતી નામે એક પત્ની હતી કે જે પતિવ્રતા હતી. તેના 7 દીકરા અને એક ગુણવંતી નામે પુત્રી હતી. એ 7 પુત્રોને પરણાવેલા હતા, પણ પુત્રી અવિવાહિત હતી. તે પણ યોગ્ય પતિની શોધમાં હતી. એક સમયે તેને ઘેર પવિત્ર બ્રાહ્મણે આવીને ભિક્ષાની યાચના કરી અને ત્યારે તેને યોગ્ય ભિક્ષા આપી અને 7 પુત્ર વધુએ પણ યોગ્ય ભિક્ષા આપી. ત્યારે વિપ્રે તેને અખંડ સૌભાગ્યવતીના અને સુખી સંપદાના આશીર્વાદ આપ્યા. અને પછી માતાના કહેવાથી પુત્રીએ પણ ભિક્ષા આપી. ત્યારે તેને પુત્રી તો ધર્મવતી ભવ આવો આશીર્વાદ આપ્યો. અને ત્યારે માતાએ વિપ્રને પૂછ્યું કે વિપ્ર, પુત્રવધુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને પુત્રીને ધર્મવતી થા આવો આશીર્વાદ કેમ આપ્યો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં તારી પુત્રીને યોગ્ય આશીર્વાદ જ આપ્યો છે,
કારણ કે તારી પુત્રી લગ્ન વખતે 3 ફેરા ફરશે, એટલે તરત જ તે વિધવા થશે, અને માટે એને હંમેશા ધર્મ પાલન કરવાનું જ છે. માટે મેં પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યો. આ સાંભળીને અતિ વ્યાકુળ થયેલી ધનવતીએ કહ્યું કે વિપ્ર, તો પછી મારા પુત્રીના વૈધવ્યપણાને નાશના ઉપાયને આપ જાણતા હોય તો કહો. ત્યારે તે વિપ્ર કહે છે કે તમારે ઘેર જ્યારે સોમા આવશે અને તમો તેનું પૂજન કરશો, ત્યારે જ તમારી પુત્રીનો વૈધવ્યપણાનો નાશ થશે. ત્યારે ધનવતી કહે કે સોમા કોણ અને તે ક્યાં રહે છે, કઈ જાતિની છે અને સોમા ક્યારે આવશે? ત્યારે વિપ્ર કહે કે સોમા ધોબીની સ્ત્રી છે અને તે સિંહલ દ્વીપમાં રહે છે, અને એ સોમા હંમેશા સોમવતી અમાવસનું વ્રત કરે છે. અને એમ કહી એ બ્રાહ્મણ ત્યાંથી અન્ય સ્થળે ભિક્ષા માટે ચાલતો થયો. ત્યાર પછી ધનવતીએ પોતાના પુત્રોને કહ્યું કે પુત્રો, આ તમારી નાની બહેન ગુણવતીનું વૈધવ્ય સોમાને હાથે જ નાશ થશે. માટે જો તમોને માતા પિતા પ્રત્યે સ્નેહ ભક્તિ હોય તો તમો સોમાને લાવવા માટે તમારી બહેનને સાથે લઈને કોઈક જાઓ. અને ત્યારે સૌથી નાનો પુત્ર શિવસ્વામી કહે કે હે માતાજી અને હે પિતાજી, સોમાને લેવા માટે હું જઈશ. અને એમ કહીને માતા પિતાને પ્રણામ કરીને બહેનને સાથે લઈને સિંહલદીપ પ્રત્યે જવા માટે નીકળ્યો. તે ઘણા દિવસે સમુદ્ર કિનારે પહોંચ્યો, અને હવે તે સમુદ્રને સી રીતે ઉતરવો એવો વિચાર કરતા ત્યાં જ એક વિશાળ વડનું વૃક્ષ હતું, તેની નીચે નિવાસ કર્યો. વડની નીચેને દિવસ ગાળ્યો, અને તેવામાં ગિધરાજે માંસ લાવીને પોતાના બચ્ચાને ખાવા માટે આપ્યું. પરંતુ એ માંસને બચ્ચા ખાતા નથી, એટલે ચિંતા કરતા ગીધે પૂછ્યું કે હું તમારા માટે આ કોમળ માંસ લાવ્યો છું ને તમો ખાતા કેમ નથી? ત્યારે બચ્ચા કહે કે આ ઝાડની નીચે છાયામાં 2 માણસો ભૂખ્યા અને તરસ્યા બેઠા છે, અને એ આપણા નિવાસ સ્થાને આવ્યા છે, તો એ આપણા મહેમાન કહેવાય. એમણે કાંઈ પણ ખાધું પીધું નથી, તો અમારાથી કેમ ખવાય? ત્યારે ગિધરાજે એમની પાસે જઈને પૂછ્યું કે તમો કોણ છો અને તમે શું જમશો? તમારે કંઈ કામ હોય તે કહો. અને ત્યારે તે કહે કે અમારે સિંહલદ્વીપમાં સોમાને લેવા માટે જવાનું છે, પણ ત્યાં સી રીતે જવું તેનો વિચાર કરીએ છીએ, પણ આ મોટા સમુદ્રને ઉલ્લંઘીને પહેલે પાર જવા માટે કોઈ ઉપાય સૂઝતો નથી. ત્યારે ગીધ કહે કે તમો તેની ચિંતાનો ત્યાગ કરી દો, હું તમને સિંહલદ્વીપમાં પહોંચાડી દઈશ. અને એમ કહી એ બંને જણાને ઉપાડી થોડી જ વારમાં સિંહલદ્વીપમાં પહોંચાડીને મૂકી દીધા. ત્યાં તેને સોમાનું ઘર પણ બતાવ્યું, અને પછી એ બંને જણા જતા રહ્યા. અને છાની રીતે રોજ રાત્રિમાં વહેલા ઉઠી કોઈ જાણે નહીં તેવી રીતે સોમાનું ઘર સાફ સૂફી કરી જાય, વાસણ કપડાં વગેરે ધોઈને સાફ કરી નાખે. અને એમ કરતાં 1 વરસ થયું. ત્યારે તે સોમાને ખબર પડી કે મારા ઘરને રોજ સાફસૂફ કોણ કરી જાય છે. એમ પુત્રો તથા પુત્ર વધુને પણ પૂછ્યું, ત્યારે તેઓ પણ એમ કહે છે કે તેની અમને પણ ખબર નથી. રાત્રે છાની રીતે સંતાઈને તપાસ કરીએ તો ત્યાં બંને જોઈને પૂછ્યું કે આ તમો કોણ છો? ત્યારે તે કહે કે અમો બ્રાહ્મણ છીએ, અને આ મારી બહેનના વૈધવ્યપણાને નાશ માટે અમો તમોને લેવા માટે આવેલા છીએ. અને ત્યારે તે સોમાએ અતિ પશ્ચાતાપ કરીને કહ્યું કે અરે, તમે બ્રાહ્મણ થઈને અમારા નીચના ઘરને સાફસૂફ કરો છો, તે તો ખરેખર અયોગ્ય કહેવાય. માટે હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું, તો હું અવશ્ય તમારા ઘર પ્રત્યે આવીશ. અને એમ કહીને પોતાના પુત્રો પુત્રવધુઓ એ સર્વેને કહ્યું કે હું આવું છું. ત્યાં સુધીમાં કદાચ કોઈ પણ મરણ પામે તો તેના દેહને અગ્નિદાહ ન કરતા મૃતદેહને સાચવી રાખજો. એમ કહીને એ બંનેને ઉપાડીને સમુદ્ર પાર કરીને તેને ઘર આવ્યા. અને પછી તે સોમાને જોઈને ધનવંતી અતિ આનંદ પામી અને તેનો યોગ્ય રીતે સત્કાર કર્યો. ત્યાર પછી પોતાની માતા પિતાની આજ્ઞાથી ઉજ્જૈન નગરીમાં ગયો. ત્યાંથી દેવ શર્માના પુત્ર રુદ્ર શર્માને બહેનને યોગ્ય વર જાણી તેની સાથે તેડીને પોતાના ઘરે આવ્યો. અને પછી સોમાએ વિવાહની તૈયારી કરાવીને શુભ નક્ષત્રમાં પુત્રી વરને અર્પણ કરી, અને લગ્નમાં 3 ફેરા ફરાયા. એટલે વર મૃત્યુને પામ્યો, અને તે જોઈને સર્વ શોક કરવા લાગ્યા. પણ સોમાને તો જરાય શોક થયો નહીં. પછી સોમાએ તરત વિધિ સહિત સંકલ્પ કરીને વ્રતરાજ સોમવતી અમાવસ્યાનું વ્રતનું પુણ્ય ગુણવતીને અર્પણ કર્યું. એટલે તે વ્રતના પ્રભાવથી રુદ્ર શર્મા સજીવન થયો, અને જેમ ઊંઘતામાંથી જાગૃત થાય તેમ બેઠો થયો. અને આમ રુદ્ર શર્માને જીવતો કરીને વિવાહનું કાર્ય સંપૂર્ણ કરી સોમવતી અમાસના વ્રતનો પ્રભાવ સર્વને કહીને
તે સોમા પોતાને ઘેર જવા માટે નીકળી. એ જ દરમિયાન સોમાને ઘેર તેનો પતિ, પુત્ર અને જમાઈ એમ 3 જણા મરણને પામ્યા. કાંચીનગરીથી નીકળેલી સોમાને માર્ગમાં ચાલતા કપાસની ગાંસડી માથા ઉપર ઉપાડી આવતી એક વૃદ્ધાએ કહ્યું કે બહેન, હું આ ભારથી પીડાવ છું, માટે એ દીકરી આ કપાસની ભારી તો નીચે ઉતરાવ. અને ત્યારે સોમા કહેજે કે આજે સોમવતી અમાસ છે, માટે આજે રૂનો સ્પર્શ ન કરાય. અને તેવામાં આગળ ચાલતા એક મૂળાની ભારી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે બહેન દીકરી, આ મૂળાની ભારી તો ઉતરાવ. ત્યારે સોમા કહે કે આજે સોમવતી અમાસ છે, આજે મૂળાનો સ્પર્શ ન કરાય. એમ કહીને નદીમાં સ્નાન કરી વિષ્ણુ ભગવાનની સાથે પીપળાનું 108 રત્નો, એટલા જ ફળ, ફૂલ, ધૂર્વા, અબીલ, ગુલાલ વગેરે ઉપચારોથી પૂજન કરીને 108 પ્રદક્ષિણા કરી પીપળાને કાચું સૂત્ર 108 આટા વીંટીને ભગવાનની સાથે પીપળાને પ્રણામ કર્યા. અને તેવામાં સોમાને ઘેર મરણ પામેલા પતિ, પુત્ર અને જમાઈએ 3 સજીવન થયા અને બધું શહેર સમૃદ્ધિવાળું થયું. સોમાનું ઘર વિશેષ સમૃદ્ધિવાળું થયું. અને સોમા ઘરે આવી ત્યારે પુત્ર વધુએ પૂછ્યું કે દેવી, આપ ગયા ત્યાર પછી પુત્ર, જમાઈ મૃત્યુને પામ્યા અને ફરીવાર જીવતા કેમ થયા? ત્યારે સોમા કહે કે મેં પહેલાં સોમવતી અમાવસનું વ્રત, પૂજન વગેરે કરેલું હતું. તેનું પુણ્ય મૃત્યુ પામેલા રુદ્ર શર્માને અર્પણ કર્યું, એટલે તે જીવતો થયો અને પતિ, પુત્ર, જમાઈ મરણ પામ્યા. અને પાછી વળી ત્યારે માર્ગમાં ચાલતા સોમવતી અમાસ આવી તે દિવસે તેનું વ્રત, પૂજન વગેરે કર્યું કે જેના પ્રભાવથી ફરીવાર પતિ, પુત્ર અને જમાઈ જીવતા થયા. અને એ બધો પ્રભાવ છે સોમવતી અમાસનો. માટે તમે પણ સુખને ઈચ્છતા હોય તો સોમવતી અમાવસનું વ્રત, પૂજન વગેરે અવશ્ય કરજો. અને તે સાંભળીને તેઓએ પણ વ્રત જીવન પર્યંત કરીને આ લોકની સર્વે સુખ સંપત્તિને ભોગવીને દેહને અંતે સ્વર્ગ લોકને પામ્યા. તો આ રીતે સોમવતી અમાવસની વ્રત કથા છે. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળી હશે તથા આ સોમવતી અમાવસનું વ્રત કર્યું હશે. તો ભગવાનને મારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈ આ કથા સાંભળે છે, વાંચે છે, આ વિડીયો જુએ છે, સાંભળે છે, ભગવાન તેની સર્વે મનોકામના પૂર્ણ કરે. તે દરેક સ્ત્રીઓના પતિને દીર્ઘાયુષ્ય આપે, નિરોગી આયુષ્ય આપે તથા સુખ સંપત્તિના આશીર્વાદ આપે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, પિતૃદેવ કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સોમવતી અમાસનું મહિમા કથા સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વૈશાખ માસની અમાસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે, એટલે આપણે શનિદેવની કથા સાંભળીશું. તો આપ સૌ લોકો મારી સાથે આ કથા સાંભળજો કે જેનાથી શનિદેવના આશીર્વાદ મળે છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.